કેન્દ્ર સરકાર વર્ષ 2019 માટેનું વચગાળાનું બજેટ જાહેર કરવા જઈ રહી છે। ગણતરીના કલાકો ગણાઈ રહ્યા છે। કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી બીમાર હોવાથી નાણાં મંત્રાલયનો વધારાનો કાર્યભાર સંભાળી રહેલા પિયુષ ગોયલ બજેટ રજૂ કરશે। આજે સવારે 11 વાગ્યાની આસપાસ આ બજેટ લોકસભામાં રજૂ થઈ શકે છે। ત્યારે વચગાળાનું બજેટ હોવા છતાં મનાઈ રહ્યું છે કે આ વખતના બજેટમાં મસમોટી જાહેરાતો સરકાર કરી શકે છે। ખાસ કરીને મધ્યમ વર્ગને કરમાં રાહત આપવી, ખેડૂતો માટે ખાસ પેકેજ અથવા તો મહત્વની જાહેરાતોની શક્યતા સેવાઈ રહી છે। વળી રોકાણકારો માટે અન્ય સામાન્ય લોકોની બચત વધે તે માટેની જાહેરાતો પણ આ વખતે બજેટમાં થઈ શકે છે। મહત્વનું છે કે મોદી સરકારનું આ 5મું અને ચૂંટણી પહેલાનું છેલ્લું બજેટ છે। આમ તો આ બજેટ 3-4 મહિના માટેનું જ રહેશે, પરંતુ ચૂંટણીમાં મધ્યમ વર્ગ અને ખેડૂતોને લોભાવવા માટે સરકાર આ બજેટમાં લોકપ્રિય જાહેરાતો કરી શકે છે। તે જોતા આ બજેટ ચૂંટણીલક્ષી બને તો નવાઈ નહીં।